હર હર મહાદેવ, જય ગિરનારી. વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌએ આ પંક્તિઓ તો સાંભળી જ હશે. નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હા કલ પડી છે. કંચન વર્ણી આ ગુજરાત ધરણીની સુવાસ સમગ્ર વિશ્વમાં પ્રસરેલી છે. વિશ્વના કોઈ પણ પ્રાંતમાં જાઓ ત્યાં અચૂક ગુજરાતી જોવા મળે. અને આ લીલીછમ ધરામાં જન્મ ધારણ કરવાનું સર્જનારને પણ મન થાય. એ ધરાની પવિત્રતા, નિર્મળતા સૌ કોઈના હૈયામાં સદભાવ પ્રગટાવે છે. એમાંય સૌરાષ્ટ્રની ધરતી એટલે જતી સતી સંત સુરા અતિથિ સત્કારમાં એની તોલે બીજું કોઈ આવી જ ન શકે. આવી પવિત્ર ભૂમિના ધાવણ ધાવી એને ખોળે ઉછરેલા માનવીની વડાઈની, મોટપની અને સુરવીરતાની વાતો શું કરવી. સાહિત્ય જગતના સદાબહાર એવા લોક સાહિત્યના મીઠા મોરલા અને સૌરાષ્ટ્રના સિંહ તરીકે જાણીતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની વાત કરીએ. એમનો જન્મ 28 ઓગસ્ટ 1896. તેમના પિતા કાળીદાસ મેઘાણીને કાઠિયાવાડ એજન્સીમાં પોલીસ ખાતાની નોકરી. એટલે બદલીઓને કારણે બાળક મેઘાણીએ સૌરાષ્ટ્રનો ખૂણે ખૂણો જોયેલો. પ્રકૃતિની ગોદમાં અને એવી ઘેઘૂર ગટામાં મેઘાણીનો ઉછેર થયો. અંગ્રેજી અને સંસ્કૃત સાથે BA થયા બાદ થોડો સમય શિક્ષકની નોકરીમાં જોડાયા અને પરિવાર સાથે ભાવનગરમાં સ્થાયી થયા. પણ મોટા ભાઈ બીમાર થતા તેમને કલકત્તા જવાનું થયું અને પછી ત્યાં કલકત્તામાં એલ્યુમિનિયમના વાસણો બનાવનારી પેઢી જીવનલાલ કંપનીમાં મોટા પગારથી સારી રીતે સ્થિર થયા. જીવનલાલ કંપનીમાં ઝવેરચંદના હાથ નીચે 600 થી 700 માણસો કામ કરતા હતા. 7 વાગ્યે કારખાનું શરૂ થાય એ પહેલા મેઘાણી સાયકલ પર હુગલી નદીને કિનારે પહોંચતા. હોટીમાં સાયકલ મૂકી સામા કાંઠે જતા. પાછા સાયકલ પર ચડી અને કારખાને પહોંચી જાય. મજૂરો અને સાથીઓ સાથે એમનું વર્તન ખૂબ જ માયાળું. આ દરમિયાન એમણે બંગાળી ભાષા શીખી લીધી અને રવિન્દ્રનાથ તથા બંકિમચંદ્રના પુસ્તકો વાંચ્યા અને એમણે સાહિત્યમાં રસ જાગ્યો. જીવનલાલની ઈચ્છા તો એવી હતી કે ઝવેરચંદ લંડનમાં સ્થિર થાય અને ત્યાંનું કામકાજ સંભાળી લે, પણ કાઠિયાવાડની ભૂમિકાની સુગંધ મેઘાણીને સાદ કરીને બોલાવી રહી હતી. ઝવેરચંદ વેપારનો જીવ ન હતો, એ તો સાહિત્યનો જીવ હતો. એ બધી વાતે સુખી હતા, છતાં એમનો જીવ ઠરતો ન હતો અને 1921માં પોતાના વતન કાઠિયાવાડમાં ગુલાબચંદ વખારિયાને પત્ર લખે છે. એમાં લખ્યું હોય છે કે અંધારું થતું જાય છે, ગોધૂલીનો વખત થઈ ગયો છે, વગડામાંથી પશુઓ પાછા આવે છે, એના કંઠની ટોકરીઓનો અવાજ કાને પડે છે, મંદિરમાં ઝાલર વાગવા લાગી, હું પણ 1-2 માસમાં પાછો આવું છું, ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલીના સમયે અંધકાર અને પ્રકાશની મારીને વખતે હું મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું, એના સાદને હું ઓળખું છું. એમણે અચાનક જ વતન ફરવાનો નિર્ણય લીધો. શેઠ તેમજ કુટુંબીજનો દુભાયા, પણ એક દિવસ તે કાઠિયાવાડ પાછા ફર્યા. જાણે ધરતી તો તેને પોકારતી હતી કે ચાલ્યો આવ, સોરઠની ધરતી પર ચાલ્યો આવ બેટા. એના નર અને નારીઓને, સંત અને સાધુઓને, બારવટિયા અને બંધુઓને, ડુંગરો નદીઓને આલેખવા માટે ચાલ્યો આવ. 1921માં કલકત્તાથી કાઠિયાવાડ આવેલા મેઘાણી એશ આરામ અને સાહેબીને જીવનને રામ રામ કરી અને મા ભૌમના ડુંગરા અને મેદાનો ખૂંદવાનો કપરો માર્ગ પસંદ કરે છે અને ધરતીના ધાવણનું ઋણ ચૂકવવાનું કાર્ય શરૂ કરે છે. આમ એક દિવસ તેમનો ભેટો હડાળા દરબાર વાજસુરવાળા સાથે થાય છે. બંને વચ્ચે વાતોની રમઝટ બોલે. દરબાર મારફતે કથા વાર્તાના કોઠાર સમા સામત ગઢવીનો પરિચય થયો અને તેમના સત્સંગને લીધે લોક સાહિત્યની સમૃદ્ધિ તરફ મેઘાણીનું ધ્યાન ખેંચાયું અને આમ ચારણો વચ્ચે એમની બેઠકો વધવા માંડી. એમાં રહેલો સુષુપ્ત વાર્તાકાર જાગૃત થઈ ગયો અને પિતાની બદલીઓને કારણે એમને જાતભાતના પાત્રો નજદીકથી નિરખવાનો અને તેમના અંતરંગ પામવાનો મોકો આપોઆપ જ મળી ગયો હતો. અને પછી તો સર્જકનું સ્વયંભૂ ઝરણું ફૂટ્યું.
મોતીની ઢગલીઓ, સમરસની પ્યાલી અને ચોરાનો પોકાર જેવા લેખો લખ્યા અને અમૃતલાલ શેઠના તંત્રી પદે સૌરાષ્ટ્રમાં પ્રગટ થયા. પછી તો તેમણે મેઘાણીનું હીર પારખી અને પોતાને ત્યાં નોકરીએ રાખી લીધા અને સૌરાષ્ટ્ર પત્રમાં મેઘાણીએ કરેલો ટાગોરની કથાઓનો અનુવાદ કુરબાનીની કથાઓ પ્રગટ થયું અને આ એમનું પહેલું પુસ્તક. તેમના સર્જનને વહેવા દેવા શેઠે તેમને શુક્ર, શનિ અને રવિ 3 દિવસ કાઠિયાવાડમાં રખડવાની અને લોક સાહિત્ય એકઠું કરવાની છૂટ આપી. ધરતી સાથેના આત્મીય સ્પર્શને પોતાની વાણી અને કલમ દ્વારા મેઘાણીએ સાહિત્ય સંપુટ આપ્યો અને 5 વર્ષના ગાળામાં 17 પુસ્તકો આપ્યા. 1928માં 32 વર્ષની વયે રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવ્યો. સર્જક માટે આવશ્યક પરિબળોનો સુયોગ થતાં શૌર્ય અને ખમીરથી ભરેલું સાહિત્ય સર્જાવા લાગ્યું. તેમણે રાસડા, દુહા, ગીતો વગેરે ગામે ગામમાંથી એકઠા કર્યા. ચારણથી માંડીને સામાન્ય અભણ વૃદ્ધો બહેનો પાસે જઈ અને તેમણે પોતાની નોંધપોથી ભરવા માંડી. સૌરાષ્ટ્રની રસધાર લખવામાં વલભીપુરના રાજકવિ ઠારણભાઈનો મહત્વનો ફાળો અને સૌરાષ્ટ્રના રાજપૂતોની કથાઓ પોપટલાલ દેવાણી તરફથી તેમને મળી અને ભાવનગરના રાજ્ય કવિ પિંગળસિંહભાઈ નરેલા પણ આ રસધારના ખરબચડા વહાણને સરખું કરી આપતા અને કાઠીઓના વાટિયા વિસ્તારના સનાળી ગામના ગગુભાઈ લીલાએ તેમની વાતોનો ખજાનો મેઘાણી પાસે બહુ ઉમળકાથી ઠાલવેલો. પણ થોડા સમય બાદ મુંબઈ જઈ અને જન્મભૂમિ દૈનિકમાં જોડાઈ છે. અઠવાડિયામાં 2 વખત કલમ અને કિતાબ નામે સંપાદન કર્યું. આમ સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠતારા વેતા પાણી, વસુંધરાના વહેલા દવલા, તુલસી ક્યારો, વેવિશાળ, માણસાઈના દીવા જેવા અનેક પુસ્તકો રચ્યા. ગામડાની બહેનો પાસેથી હાલરડા અને એક સાગર ખેડૂની બાઈ રાતે પોતાના દીકરાને સુવડાવે છે અને મેઘાણી તે હાલરડું સાંભળી અને ત્યાં ઊભા રહે છે અને તેમની નોંધપોથીમાં લખ્યું છે, વાહોલિયા તમે ધીરા રે ધીરા વાજો. એ બાદ રવિન્દ્રનાથના અદ્ભુત કાવ્યનું ગુજરાતી ભાષાંતર કરી ને રવિન્દ્ર વીણા નામે પુસ્તક બહાર પાડ્યું. કોઈનો લાડકવાયો કૃતિ પણ તેમને રૂપાંતરની દેન હતી. સાહિત્ય સર્જન કરતા કરતા મેઘાણી જેવા સંવેદનશીલ અને જોમભર્યા સર્જક રાષ્ટ્રીય ચળવળથી કેમ અળગા રહી શકે? 1930માં તેમની સિંધુડો નવલકથા લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવામાં મદદ કરે છે એવો તેમના પર આરોપ નાખી અને તેમની ધરપકડ કરવામાં આવી અને તેમાં લખ્યું હોય છે, રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. અને તેમના પર કેસ ચાલ્યો. મેઘાણીએ આરોપનો સ્વીકાર કર્યો અને અદાલતમાં ન્યાયાધીશ ઈશાણીની રજા લઈ અને તેમણે એક ગીત ગાયું, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી અમ ભય કથાઓ, મરેલાના રુધિર ને જીવતાના આંસુડા, સમર્પણ એ સૌ તારે કદમ પ્યારા પ્રભુઓ. નથી જાણ્યો અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, જીવે માં માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકર સી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. અને આ શબ્દો સાંભળી અને અદાલતમાં હાજર રહેલા સૌની આંખો ભીની થઈ ગઈ. ન્યાયાધીશની આંખ પણ ભીની થઈ અને મેઘાણીને 2 વર્ષની જેલની સજા ફરમાવી. તેમના આ જેલવાસ દરમિયાન જેલ ઓફિસની બારી પુસ્તક મળ્યું. તેમને ખબર પડે છે કે કોઈ વયોવૃદ્ધ ચારણના કંઠે લોક સાહિત્ય ધરબાયેલું પડ્યું ત્યારે તે ગાડા રસ્તે કે પગપાળા માઇલોનો પ્રવાસ કરી અને ત્યાં પહોંચી જાય. અને ગીરના નેસડામાં મહેમાન થયા હોય ત્યારે સાંજે વાડું કરતી વખતે કોઈ આવીને કહે છે કે હીરબાઈ તારા વાછરડાને સાવજ ઉપાડી ગયો છે. અને આ 14 વર્ષની ચારણ કન્યા હીરબાઈ હાથમાં ડાંગ લઈ અને સાવજની પાછળ જાય છે અને ત્યારે મેઘાણીએ લખ્યું છે, સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે. આવી અનેક રચનાઓ બાદ 1931માં જ્યારે ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જાય છે તે જ દિવસે તેમણે છેલ્લો કટોરો ઝેરનો રજૂ કર્યું અને ગાંધીજીએ તેમને
રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આવી સુંદર રચના જોઈ અને ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. એક વખત તેમને રવિન્દ્રનાથ ટાગોરે મેઘાણીને મુંબઈમાં માત્ર અડધા કલાક માટે મુલાકાત ગોઠવેલી હોય અને ત્યારબાદ તેમને સરોજિની નાયડુને મળવાનું હોય, પરંતુ મેઘાણીને મળ્યા પછી વાતો એવી જામી કે ટાગોર પછીના બધા જ કાર્યક્રમો રદ કરી અને મેઘાણી સાથે લાંબી વાતચીતો કરે છે. ત્યારે તેમના જ કાવ્યોના ભાષાંતરો મેઘાણીએ તેમને બતાવ્યા અને રવિન્દ્રનાથ ખૂબ રાજી થયા કે મારા કરતાં પણ વિશેષ અનુવાદો તમે કર્યા છે અને તેમને શાંતિનિકેતનમાં આવવાનું આમંત્રણ આપે છે. અને 1941માં મેઘાણી 2 દિવસ શાંતિનિકેતન જાય છે અને પોતાના વ્યાખ્યાનોથી સૌને મંત્રમુગ્ધ કરી દે છે. ગીતો અને ભજનોના ખોવાઈ રહેલા ઢાળો અકબંધ રાખવાના ખૂબ પ્રયત્નો કર્યા અને પ્રાણથી ધબકતી વાણીમાં ઉતારી અને ગુજરાતને ચરણે ધર્યા. મેઘાણીનું સ્થાન ગુજરાતના સાહિત્ય જગતમાં અને લોક હૃદયમાં માન ભર્યું છે અને તે દીર્ઘકાળ પર્યંત ટકી રહેશે. આમ 9 માર્ચ 1947ની સવારે ગાયને ચારો નાખતા હતા અને તેમને છાતીમાં દુખાવો થયો. જીવનના 51મા વર્ષે તેઓ ચીર નિદ્રામાં પોઢી ગયા, પણ તેમના કાવ્યો હજી એ લોક હૃદયમાં એમ જ ધબકતા છે. માત શારદાના મરજીવા તમને સલામ મેઘાણી, ફરી જન્મ લઈ ગુર્જર માથે વર્ષો અનરાધાર તમને સલામ મેઘાણી. અને તેમની છેલ્લી નવલકથા કાળચક્ર અધૂરી રહી ગઈ અને તેમના પુત્ર મહેન્દ્ર મેઘાણીએ તેમનું પ્રકાશન કર્યું. અને તેઓ લખે છે કે લોકક્રાંતિ અને આઝાદ ફોજ વગેરેનું વાતાવરણ એમના અંતરમાં ઘોળાયા કરતું હતું અને લખવા બેસે તો કેટલીય સામગ્રી મગજમાં તૈયાર પડી હતી, પરંતુ તેમના આંગળા રાઇટર્સ ક્રેમ્પ નામે દર્દથી જકડાઈ ગયા હતા. કલમ પકડાતી નહોતી અને અક્ષરો જોડાતા નહોતા, એટલે આખી નવલકથા શરૂ કરવાની હિંમત નહોતા કરતા. પણ કેટલાક મિત્રોએ આગ્રહ કરી અને તેમને નવી નવલકથા લખવાનું જણાવ્યું. આમ 1946ના ઉનાળામાં તેમણે કાળચક્રનો આરંભ કરેલો અને 1947ના માર્ચ સુધીમાં તેમના 8 હપ્તાઓ લખ્યા. તેમની ઈચ્છા એવી હતી કે આઝાદ હિંદ ફોજના અને 1942ના લોકક્રાંતિના પ્રસંગો આ વાર્તામાં વણી લેવા, પણ આ વાર્તા અધૂરી રહી ગઈ. અધૂરી છતાં પણ મધુરી આ નવલકથા અત્યાર સુધી ખૂબ વંચાતી રહી અને આ પૂરી કરવાનું બીડું 2022 સુધી કોઈએ ના ઝડપ્યું. જેમ પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ન નાખે, એમ જ આ મેઘાણીની રચના પૂરી કરવાનું કદાચ કોઈએ હિંમત નહીં કરી હોય. વિષ્ણુ પંડ્યાએ 2022માં આ નવલકથામાં 7 પ્રકરણો ઉમેરી અને આ સ્વર્ગસ્થની ઉત્તમ નવલકથાને પૂરી કરવાનો યશ લીધો. ઉમાશંકર જોશીએ મેઘાણી સ્મૃતિ વંદનામાં આ પંક્તિઓ લખી છે કે કાળને કાળજળે ત્રબકે તોફાયું મોંઘું મેઘાણીનું નામ. અને દુલાભાઈએ કાગે લખ્યું છે કે લેખક સઘળા લોકની ટાકુ તોલાણી, વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી. જય હિન્દ.